हार्दिक संचालन मीडिया मनोज मनारा सर्च करते तमने खबर पड़े काय विवाद न कोईना बाबती तम चालू करो चालू हाँ आ बाजू 30મી જૂન રસ્તા બંધ એક જ સૂત્રો અમે ખેતરોમાં દોડ્યા, ખેડૂતો પોલીસ પાછળ અને જે રીતે હેરાન થયા, લાઠીચાર્જ થયો, મહિલાઓને ખસેડવામાં આવી, એટલી ઉમેદ સાથે એટલા જોશ સાથે ગાંધીનગર કૂચ ગઈ અને સભાના દરવાજા પાસે પહોંચવા આવ્યા હતા. સભાના દરવાજા પાસે પહોંચવા આવ્યા હતા. જે રીતે આખા આંદોલનને તોડી પાડવાના જે પ્રયત્નો થયા છે, આમાં જેટલા સામેલ છે ને લોકોને શરમ આવી જોઈએ. ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો એવી તે કેવી ભૂખ છે તમારી કે તમારા રાજકીય રોટલા શેકવા માટે તમારે ઓડા ખેડૂતોને હાથા બનાવવા પડે. કેવી ભૂખ છે જે તમારી પૂરી જ નથી થતી, કેવી ભૂખ છે તમારી સંતોષાતી જ નથી. એક ભાઈ આજે મને એક ખેડૂતે વાત કરતા એમ કહ્યું કે બેન જેટલા રાજકીય વ્યક્તિઓ છે ને જેને સત્તા લઈ લીધી છે, ખુરશીના તાકાતથી બેઠા છે, એની ત્રીજી પેઢી જોજો આ બધી અંદરની વરાળ. તમે વિચાર કરો, માણસ કરમ ધર્મની વાત ઉપર ક્યારે આવી જતો? આ લેવલની નીચતા કઈ આ કોઈ પણ રીતે તોડી આપણા વડીલો છે ને કાયમ કહેતા કે સત્તા પાસે સાથ પણ કામ છે. આંદોલનકારી છું, પાટીદાર અનામત આંદોલનનું મોટાભાગનું મીડિયા અને આંદોલનની રણનીતિઓ અને જે નેતાબહેનો સંભાળી છે. એટલે આ તો તમારે હજી પહેલો પોલ છે ખેડૂત આંદોલનનું. આપણું પહેલું પગથિયું છે અને 25 તારીખે જીએમડીસી ગ્રાઉન્ડ પછીની જે ઘટનાઓ જોઈ છે અને 4.5 વર્ષ સુધી જે ઘટનાઓ જોઈ છે એની આ તો શરૂઆત છે. આ થવાનું જ થશે જ. હજી પણ તમે જે આંદોલન આગળ વધશે ને એમ સત્તા કંઈ ને કંઈ રોડા નાખવાનો પ્રયત્ન થશે. કારણ કે સત્તા છે ને ખેડૂતની છે. ખેડૂત સત્ય હોય એટલે નથી. બાકી કોઈ આંદોલન કરે તો બહુ ખેડૂતોને ડર ન હોય, સરકારને ડર ન સોરી ખેડૂત સિવાયના કોઈ લોકો આંદોલન કરતા તો બહુ સરકારને ડર ન હોય. પણ ખેડૂતના આંદોલનમાં સરકારને ડર લાગે ને આ એક સરકારને નહીં, એ ભારત સરકારને લાગે ને વિશ્વની કોઈ પણ સરકારો છે એને ખેડૂતનો હંમેશા ડર લાગે. કારણ કે ખેડૂત છે એ સત્યની સાથે હોય, પ્રકૃતિની સાથે હોય, પરમાત્માની સાથે હોય, ઈશ્વરની સાથે હોય. હું તો લાઈવમાં પહેલાં પણ એક ભાષણમાં ને તમારા જ લાઈવમાં કહી શક્યો છું કે ઈશ્વરનું બીજું કોઈ સ્વરૂપ હોય તો સીધો ખેડૂત છે. એટલે એની સત્યતાની તાકાત સામે આ સરકારો ધ્રુજતી હોય છે. એટલે કોઈને કોઈ બાના નીચે, કોઈને કોઈ ષડયંત્ર નીચે કંઈ ને કંઈ ઘટનાઓ બનતી હોય છે. આપણે ઘટનામાં નહીં પડે, પરંતુ જે બન્યું છે એ ભૂલીને આગળ કેમ વધવું અને ખેડૂતોને ન્યાય કેમ અપાવવો, ખેડૂતોના ખેતરમાં થાંભલા આવતા કેમ રોકવા અને એનું યોગ્ય વળતર કેમ મળે એની ડિઝાઇન આગેવાનો સાથે બેસીને કરવાના છીએ. અને અત્યારે જ ચક્કાજામ 30 તારીખનો આંદોલનનો એક ફરીથી રણકાર આપી દીધો છે. એટલે આંદોલન છે એમાં આ બધી પરિસ્થિતિઓ બનતી હોય છે. અને દુઃખી વાતનું છે કે તમે જે મહેનત કરી અને કદાચ તમે નવા પત્રકાર છો, ચેનલ નવી છે એટલે તમારો સંઘર્ષ ખૂબ છે, એટલે તમારો ઉત્સાહ તૂટ્યો હોય, પરંતુ આ ઉત્સાહ તૂટવાનો નથી, આમાં ઉત્સાહ વધારવાનો છે. આગામી દિવસોમાં વધુ તાકાતથી સરકાર સામે લડવાનું છે, ખેડૂતોને ન્યાય અપાવવાનો છે અને જરાય ઢીલું પડ્યા વગર આપણે આંદોલનને આગળ લઈ જઈ અને સરકારને ઝુકાવવાની છે, ખેડૂતોને ન્યાય અપાવવાનો છે. આવું તો બધું બનવાનું છે. આપણે કોણ સાચા કોણ ખોટા એમાં પડવું જ નથી. જો એમાં પડશું ને તો એ ડિબેટ બીજી થઈ જશે. આપણે એ લડાઈ લડવાની છે કે હવે આગામી એવી કઈ રણનીતિ બનાવીએ કે જેમાં સરકાર ફાવે નહીં અને આપણે ખેડૂતોને ન્યાય અપાવી શકીએ. આનું આયોજન ફરીથી બેસીને કરવાનું છે, લડવાનું છે, જરાય મૂંઝાયા વગર લડવાનું છે અને સરકાર ઝૂકશે. અને એના એ પ્રયત્ન હોય જ. એની પાસે એવા બુદ્ધિશાળી લોકો છે સરકાર પાસે, એ માસ્ટરો છે સરકાર પાસે, પીએચડી છે સરકાર પાસે એવા લોકોની કરેલી કે આંદોલનને કેમ કંટ્રોલ કરવું, કેમ તોડી પાડવું અને આંદોલનને કેમ નસ નાબૂદ કરવું. પણ એની સામે ખેડૂતોમાં પણ એના પીએચડીના પણ પીએચડી છે, એના ડોક્ટરના પણ ડોક્ટરો છે કે આંદોલનને કેમ આગળ વધારવું, કોઠાસૂઝ છે અને સરકારને કેમ ઝુકાવી. આમાંથી શીખ લેવાની છે.
ક્યાં ભૂલ થઈ, ક્યાં ચૂક થઈ, શું આપણાથી ખોટું સ્ટેપ લેવાઈ ગયું, અને જે કરે એનાથી ભૂલ થાય. ચલો 1 મિનિટ હું જાહેરમાં એમ કહું છું કે પાલભાઈ આંબલિયાથી ભૂલ થઈ, તો એને કર્યું એટલે ભૂલ થઈ ને. મારી કેમ ભૂલ ન થઈ? કોઈ એમ કીધું કેમ ને કે મનોજ પનારાની ભૂલ થઈ? કારણ કે મેં કાંઈ કર્યું નથી. હું તો ખાલી સમર્થન દેવા આવ્યો છું. 2 મીડિયામાં વાતો કરી સારી સારી. મારી હું ભૂલ થવાની? હું અત્યારે બોલું છું તો મારાથી કોઈ ખોટો શબ્દ નીકળી જશે, પણ કાકા કાંઈ બોલતા નથી તો એનાથી ખોટો શબ્દ નથી નીકળવાનો. એટલે કોઈ પણ માણસ કામ કરે એનાથી ભૂલ થાય, અને કદાચ ભૂલ થઈ હોય તો એ ભૂલને સુધારીને પણ આપણે આગળ વધવાનું છે. નાસીપાસ થવાનું નથી. લાલજીભાઈની સાથે ગુજરાતભરના ખેડૂતો છે, પાલભાઈની સાથે ગુજરાતભરના ખેડૂતો છે. એટલે એમાં કદાચ ફરીથી થોડો આરામ કરી અને જે ચૂક થઈ, જે સમજફેર થઈ, અને ક્યાંક આપણે સત્ય વાત ખેડૂતોને સમજાવી ન શક્યા, એટલી કદાચ ત્રુટી રહી ગઈ હોય તો એને ફરીથી એ ધાગાને ફરીથી સાંધી અને ફરીથી લડાઈ લડવાની છે. ખેડૂતોની ખૂબ ઉમ્મીદ છે. આ આગેવાનો સાથે બહુ અપેક્ષાઓ છે કે આજ લોકો ન્યાય અપાવશે ને ભૂતકાળમાં આજ લોકોએ ન્યાય અપાવ્યો છે એવી એમની અપેક્ષાઓ છે. એટલે એમની અપેક્ષાઓ પર પાણી ન ઢોરાઈ જાય એટલા માટે આપણે દમખમથી ફરીથી આવતી 30 તારીખે આંદોલનના શ્રી ગણેશ ફરીથી કરવાના છે. 30 તારીખે જેમનાથી જે કંઈ થઈ શકે એમના વિસ્તારોની અંદર રોડ બ્લોકેજ કરવાના છે. એટલે કે રસ્તા રોકવાના છે. જેટલી વાર રોકી શકે, શક્તિ હશે, પોલીસની બળ હશે, એની પાસે તાકાત પણ છે, સત્તા પણ છે, તો જેટલો પણ આપણાથી વિરોધ થઈ શકે, આપણી પાસે 25 ખેડૂત હોય, 50 ખેડૂત હોય, 5 ટ્રેક્ટર હોય, 15 ટ્રેક્ટર, જેટલા પણ રોડ ઉપર રાખી શકાય અને રોકી શકાય એટલો કાર્યક્રમ કરવાનો છે. બહુ મોટો ન થઈ શકે કોઈ જગ્યાએ, ઓછી શક્તિ છે, તો પ્રતિક રૂપે પણ આપણે આ કાર્યક્રમ દરેક રોડ ઉપર, દરેક ગામમાં, દરેક હાઈવે ઉપર, રસ્તા ઉપર કરશું અને એની શરૂઆત ફરીથી કરશું. મને યાદ છે પાટીદાર અનામત આંદોલન જીએમડીસી ગ્રાઉન્ડ પછી 0 થઈ ગયું હતું. 14 દીકરાઓને ગોળી ધરબી દીધી હતી. આજે તો કાંઈ પોલીસનું અહીંયા તો સપોર્ટ નથી. મેં હમણાં જ એક પોલીસ વાળે મને પાણી આપ્યું. મેં કીધું આ પહેલી વાર હું જોઈ રહ્યો છું કે ગુજરાત પોલીસ આંદોલન કરતા લોકોને મદદ કરી રહી છે, છાસ પાઈ રહી છે, પાણી પાઈ રહી છે. આવું તો કલ્પના પણ નથી. અને આવું નવું વર્તનવાળી આંદોલન કરતા લોકો સાથે કરજો, કારણ કે એ પણ સાચા હોય છે, એમની પણ પીડા લઈને અહીંયા આવતા હોય છે. આ વાત મેં પોલીસને કહી. પણ અમારે તો 14 દીકરાઓની હત્યા પછી પણ આંદોલનને બેઠું કરવું એટલે કેટલું અઘરું હોય છે. આજે જે પાલભાઈ અને લાલજીભાઈ નાસીપાસ થયા ને, એના કરતાં અનેક ગણા અમે નાસીપાસ થયા હતા. 25 લાખ લોકો આવ્યા હોય અને એમાં ગોળીઓ ધરબાઈ જાય તો એના માતા પિતાઓને જવાબ શું આપવાના? હજારો બાઇક ડિટેન થયા હતા, હજારો કાર ડિટેન થઈ ગઈ, હજારો લોકો ઉપર લાઠીચાર્જ થયા હતા, હોસ્પિટલોમાં લોકો પડ્યા હતા. એવા સમયે પણ આંદોલનને બેઠું કરનારા અમે લોકો છીએ. એટલે આજે તો કાંઈ નથી થયું. આ તો અપેક્ષા જ હતી. અમને તો સવારથી એમ હતું કે કેમ હજી કાંઈ નથી થતું, કેમ હજી કાંઈ નથી થતું, સરકાર હળીચારો કેમ નથી કરતી, એવું અમને લાગતું હતું. પણ એ શેઢે આવીને, આપણે ખેડૂત કહેવાય છે ને, શેઢે આવીને સિરામણ થયું. કાંઈ વાંધો નહીં, ફરીથી આપણે વરસાદ ઓછો પડે, પાક ન થાય તો ખેડૂત દીકરા બીજા વડે વાવવાનું બંધ કરતે ના કરે. આપણે ખેડૂત દીકરા છે. આમ પાક તૈયાર થઈ ગયો હોય, જીરું ઉપાડવાની તૈયારી હોય, માવઠું થાય, ખેતરમાં મગફળી પાથરા પડ્યા હોય, ધોધમાર વરસાદ આવે, બધું તણાતું હોય, તો આપણે બીજા વડે મગફળી નથી વાવતા, જીરું નથી વાવતા, કપા નથી વાવતા. અરે ફરીથી આ આંદોલનને ઊભું કરશું, આનાથી વધુ તાકાતથી ઊભું કરશું. કાંઈ કોઈ મૂંઝાવાનું નથી. અને આમાં શીખ લેશું, ક્યાં ચૂક થઈ, ક્યાં ભૂલ થઈ, શીખીને ફરીથી ઊભા થશું. કોઈ ચિંતાનો વિષય નથી. ખેડૂતોને તમારા માધ્યમથી, કારણ કે સૌથી વધારે અત્યારે કોઈ ચેનલ જોવાતી હોય તો ગુજરાતનો અવાજ જોવાય છે અને કાજલબેન સુવાને જોવાય છે. એટલે હું કાજલબેનના માધ્યમથી, એ પણ ઢીલા પડી ગયા છે, એમનો કેમેરામેન પણ ઢીલો પડી ગયો છે, તો હું ફરીથી આહવાન કરું છું અત્યારે કે જરાય ઢીલા પડ્યા વગર, કદાચ બેન તમને ધ્યાનમાં નહીં હોય, આ સ્ટેજ ઉપર કોઈ આવવાની હિંમત નહોતું કરતું. મનોજ પનારા પેલો આ સ્ટેજ ઉપર આવ્યો છે ને, અમારી સિંહણ જેવી બેન ગીતાબેન સ્ટેજ ઉપર આવી અને એને કીધું માઇક લો અને ભાષણ શરૂ કરો, અને ત્યારે આ ફરીથી આ સભા ઊભી થઈ છે. તો આ જ રીતે આ ધરતી ઉપર ખેડૂતની જમીન ઉપર ઉભા રહીને કહીએ છીએ તમારી હાજરીમાં ગુજરાતના અવાજના દર્શકો સાથે કે ફરીથી આજ દમખમથી, આજ તાકાતથી આંદોલન ઊભું કરશું અને ખેડૂતોને ન્યાય અપાવશું અને સરકારને ઝુકાવશું. એ અમારી ચેલેન્જ છે. તમે પણ રાત્રે ખેડૂતોએ રાત્રિ રોકાણ કર્યું કે તમે પણ હાજર હતા અને ખેતરમાં જે મહિલાઓ સાથે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને છે મહિલાઓ બહાર આવી અવાજ ઉઠાવતી હતી. આ રીતે આંદોલનને ભાંગી નાખવા માટે ષડયંત્ર
કઈ રીતે જોયા? આ સરકાર છે ને પહેલેથી દમન કરી રહી છે. 2015નો સમય હું યાદ કરું કે ગુજરાતની અંદર મહિલાઓ પર એટલી હદે લાઠીચાર્જ, ચોટલા ખેંચીને ઢસડી અને બેફામ રીતે પોલીસે મહિલાઓને, અને મહિલાઓ બચારી પોતાના દીકરાઓને કહેવાય ને કે પોતાના પરિવારની કોઈ જમીન જાતી હોય તો સૌથી વધારે દુઃખ છે એની માતા. ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ આવી અને એ 60 વર્ષની માતા, એનો શું વાંક છે? એને તમે 4 થી 5 પોલીસવાળી મહિલાઓ એને મારે. કેમેરામેનને વિનંતી કરીશ કે પહેલા આ બોર્ડ બતાવવામાં આવે. કિસાન અધિકારી આપે. જે રીતે આંદોલનની આપણે ચર્ચા કરી છે, આંદોલનને જે આખું તોડી પાડવામાં જે રીતે આખું આંદોલનને તોડી બિલકુલ આપની વાત સાચી છે કે આ સરકાર છે ને હંમેશા દમન કરે. ખબર નહીં કંપનીવાળા સાથે એને એટલો પ્રેમ છે અને ગુજરાત રાજ્યના નાગરિક, ગુજરાત રાજ્યની મા બેન દીકરી, એમના ઉપર કેમ આટલી નફરત છે? કેમ આ પોલીસ દ્વારા એ મહિલાઓને દંડાઈ છે? 60 વર્ષની મહિલાનો શું દોષ? એ તો એના દીકરાનો દીકરો લઈને 3 વર્ષનો દીકરો રડતો હતો તો એના વહુને એને પોલીસ સ્ટેશન અરેસ્ટ કરી લીધી હતી. તો એ સમજાવવા જાય છે કે મારી વહુને છોડી દો અને મારો આ પૌત્ર છે એ રડે છે. તમે 60 વર્ષની મહિલાનો શું દોષ છે? તમે એના ઉપર તમારી કંપનીઓ લાલચમાં એવી તો શું તમને કંપનીઓ આપી દે છે? તમને પૈસા આપે છે, ફંડ આપે છે, તમારી કાળી કમાણીઓ એ છે એટલે તમે આ ગુજરાત રાજ્યની મહિલાઓ પર તમે ઢોરમાર વરસાવો છો. તમને શરમ નથી આવતી? સહેજ તમારામાં માનવતા પણ મરી પરવારી છે. તમે માનવતાને પણ નીચે મૂકી દીધી છે. આજે આપણે જોયું કે છેલ્લા 2 દિવસથી ખેડૂતો બચારા રાત દાડો, એને ઘરે એટલું કામ હોય, એને આ વાવણીનો સમય છે અને એ બચારો એ પોતાના હક ને અધિકારની વાત લઈને સાથી અને એનો ભોળો છે બિચારો. આપણે શું કામ તમે એને રાજનીતિમાં નાખો છો? અને ભોળા ખેડૂત આખું આંદોલન તોડી પાડવાના આવા તો કઈ કાવતરા હોય? અને કંપનીઓ માટે, એ કંપનીઓના થાંભલા માટે તમે આવા કાવતરા કરીને ગુજરાતના ખેડૂતોને હેરાન પરેશાન કરો. હું તો એવું માનું છું કે હર હંમેશા બીજેપીએ તોડજોડની રાજનીતિ કરી અને કોઈ પણ સંજોગોમાં આંદોલન ભાંગી પડે એવા પ્રયત્નો થાય છે. અને બી ટીમ તરીકે કામ કરતા લોકો હોય, આવા લોકોને અંદર મોકલી અને ભોળા ખેડૂતો ના સમજી લો અને એ લોકોને છેતરવાનું કામ આ જગ્યાએ અને ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે આંદોલન ગુજરાતની અંદર થાય અને આ સરકાર આપણે જોઈએ તો ખૂબ મોટી સંખ્યામાં આપણે એના રિપોર્ટ ખૂબ સારા હતા. તમે એનો વ્યૂ પણ કદાચ ઐતિહાસિક આપણે કહી શકીએ કારણ કે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને ક્યારેય પણ ગાંધીનગર નહીં આવ્યા, ક્યારેય પણ નહીં આવ્યા. તો મને એવું લાગે છે કે સરકાર ડરી પડી એટલે એમને આવા કાવતરા કરવાના શરૂ કર્યા. પણ આમાં બિલકુલ ડર્યા વગર આપણે તાકાતથી ખેડૂતોના મુદ્દા સાથે લડવાનું છે અને આવનારા દિવસોમાં લડવાનું છે. લડે એ જ ડરે એ ક્યારે જીતી શકે. અને આ સરકારને પણ આપણા માધ્યમથી કહેવા માંગે મહેરબાની કરી અને કંપનીઓના ખોળે આ ગુજરાતની મહિલાઓને મારવાનું બંધ કરો. તમે 10 વર્ષના દીકરાઓને પોલીસ સ્ટેશન બતાવવાનું બંધ કરો. તમને ખરેખર શરમ આવવી જોઈએ. આ ખેડૂત છે એ અન્નદાતા છે. કદાચ હું એવું માનું કે અનાજ વાવવાનું પોતાના પૂરતું છોડ દે ને તો આ શહેરવાળા જે ઘરે બેઠા બેઠા એસીમાં 3 ટંક જમે છે ને એના થાળીમાં અનાજ કેમ અદાણી નાખી જવાનો? એના થાંભલા અને એ પાછો સેવા માટે નાખતો હોય, ભારત સરકાર નાખતી હોય, એ ગુજરાત રાજ્યને જરૂર છે ને નાખતી હોય ને તો ખેડૂત એટલો દયાળુ છે ને એની પછેડી પાથરી દે એવો ખેડૂત છે. પણ આ તો તમે કંપનીઓની દલાલી કરો છો. કંપનીઓ કમાવા માટે થાંભલા નાખે તો તમારે ખેડૂતોને વળતર આપવામાં તમને શેનું જોર આવે? અને તમારે ક્યાં આપવાનું છે? કંપનીઓને સૂચના આપો કે ભાઈ આ તમે કમાવા માટે થાંભલા નાખ્યા છે.
તમે કેમ ખેડૂતોને વળતર નથી? તમે એની જમીનને ચીરી અને ત્યાં તમે થાંભલા નાખો છો. તમે કોઈ એક વિધવાને મેં જેતપરની અંદર સાંભળી, વિધવા બેન છે, એને કીધું કે મારી પાસે 8 થી 10 વીઘાનું ખેતર છે, એમાં થાંભલો આવે તો એ જમીનની કિંમત 0 કોડીની થઈ જાય છે. તો એનો પરિવાર શું કરશે? એના દીકરા શેમાંથી ભણાવશે? એના દીકરીના લગ્ન કરવા છે તો શેમાંથી કરશે? તમે ખેડૂતની વેદના તો સમજો. એ મહિલાઓ રોડ પર ઉતરે છે, એની વેદના સમજવાની સરકારે ત્યારે પ્રયત્ન કર્યો છે. મત લેવો હોય ત્યારે મારી બહેનો કરીને મત લઈ જાઓ છો, પણ તમારી બહેનોનો ક્યારે તમે સવાલ પૂછો? ખાલી વાતો કરીને જતા રહ્યા. ગુજરાતની અંદર સીએમ હતા ત્યારે 15 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો મારી બહેન. આ બહેનોની કેળો ભાંગી નાખી. ભાઈ તો કશું બોલતોય નથી. આ ક્યાં છે? આ બધા મંત્રીઓ ક્યાં છે? એ બધા ચૂપચાપ બેઠા છે. મતો લઈ જઈ અને આ મા બેન દીકરીઓ પર લાઠીઓ વરસાવવા માટે તમને મત આપે. આ ગુજરાતની અંદર હવે આ જોવાનું બાકી રહ્યું. આપણે આમ નારી શક્તિની વાતો, આદ્ય શક્તિની, અને જયારે સાચી વાસ્તવિકતા કરવાની હોય ત્યારે આપણા અને પાછું એમનો જ વિસ્તાર છે, એમનો જ મત વિસ્તાર છે, એનું જ ગામ છે, અને એ ગામની માતા બહેનો એના માટે તો માતા સમાન કહેવાય. એની કોઈ બેન થતી હશે, એને કોઈ ભાભી થતા હશે. હવે એમના ઉપર જો તમે લાઠીચાર્જ કરો અને 4 પોલીસ વાળી એક મહિલા ઉપર તૂટી પડે, એટલે તમે કયા હદની, તમે કઈ માતાને પૂજવા જાઓ છો ને કઈ માતાને ઢોર મારો છો? તમે જરાક એ તો સમજો. ભલે હું તો કહું છું કે આપણે ડુંગરાવાળીને પૂજીએ, એના દર્શન કરીએ, આદ્ય શક્તિના પાવન પર્વ હોય તેને ઉજવીએ, પણ આપણી જે વિસ્તારની મહિલાઓ છે એને આપણે મારીએ, એને ધોકા લઈને ટીપીએ, એના ઉપર કેસ બનાવીએ, અને આમ કઈ માતાજી રાજી થાય? બિલકુલ ક્યારેય ના થાય. આવા લોકો પાસે માતાજી ક્યારેય રાજી ના થાય. એક જ દાદો હનુમાન દાદા એ તો મારી તો કેળો ભાંગી નાખે. એ મહિલાઓને રોડ પર રજડતી કરી દીધી. આજે બચારીઓ પ્રતિક ઉપવાસ કરીને રોજ ઉઠીને એને કઈ કામ ધંધો નથી કે ગામમાં રોજ ચોરા નાખીને બેસી જાય? કોઈ બધા નવરા છે એમના માટે? છેલ્લા 10 દિવસ એ મહિલાઓ પાસે કઈ કામ જ નથી. તમારા માટે જ એમના અધિકાર માટે લડે છે. તો તમે ધારાસભ્ય તરીકે તમારી જવાબદારી છે. સાંસદ સભ્યો ક્યાં છે? કૃષિ મંત્રી ક્યાં છે? ગૃહ રાજ્યમંત્રી ક્યાં છે? માત્ર ને માત્ર ભાષણબાજી કરવા માટે રાખ્યા છે. બોલ બચ્ચનના જેમ સમય આવે ત્યારે કોઈ ચમરબંધીને છોડીશું નહીં. ચમરબંધીને તો પકડ્યા નથી, સામાન્ય ખેડૂતોને ધોકા મારી પાડી દે. એટલે ખરેખર તમને તો શરમ આવી જોઈએ. ઢોરમાર ખાધો છે એ પ્રશાસન કોઈ પ્રશાસન પર આજ પણ અમે છેલ્લા 15-20 વર્ષથી અમારા આંદોલનની અંદર લડી રહ્યા છીએ. આ પીઠે પણ ધોકા થાય, આ પીઠે પણ ધોકા મારી મારા બૈડા. આ જ આંદોલનકારી તરીકે મેં મારા ઉપર અસંખ્ય કેસો કર્યા અને 14 દીકરાઓને ગોળીએ તરબી દીધી અને આજ પણ એક અધિકારી પર એક્શન. કારણ કે આ બધા છે એ એમના ગુલામો છે. પગારો તો મારા ને તમારા ટેક્સમાંથી લે છે, બાકી તો સરકાર કેમ કરે છે. આ બધા અદાણીના ગુલામો છે. આ કોઈ આપણા સેવા માટે મૂકેલી પોલીસ નથી. એ અધિકારીઓના ટોન કેવા હોય છે આપણે જઈએ છીએ ત્યારે, એમને આપણે પ્રજાના સેવકો કેવી રીતે કહેવાય? એ તો માત્ર અદાણી કંપનીના ગુલામો બની ગયા. એટલે એક્શનનો નથી આશા હું આ સરકાર પાસે ક્યારેય ન રાખી, કારણ કે એ એક્શનો ક્યારેય લેવાના, એ અપેક્ષા આપણે ક્યારેય ન રાખી શકાય. મને તો ખૂબ એ વાતનું દુઃખ થાય છે એક મહિલા તરીકે કે જ્યારે આવી મહિલા ઉપર લાઠીઓ પડતી હોય ત્યારે એક મહિલા તરીકે મહિલા આયોગ પણ આપણે બનાવ્યું છે, જેના ઉપર આપણે કરોડો રૂપિયાનું ફંડ આપીએ અને એમાં વપરાય. તો મહિલા આયોગની બહેનો કેમ ચૂપ થઈને બેઠી? એક પણ શબ્દ કોઈ બોલતો. અને એમના મહિલા અધ્યક્ષ પણ હશે બીજેપી, તો એ મહિલા અધ્યક્ષ પણ ક્યાં છે? જ્યારે મહિલાઓ પર આટલો અત્યાચાર થતો હોય તો કેમ બધા ચૂપ? આટલી હદે તમારા પર ગુલામ, કંપનીઓ ગુલામ થઈ ગઈ છે તમારા પર. કેમ તમે કંપનીઓને આટલું બધું બચાવવા માટે થઈને તમે ગુજરાતના નાગરિકને તરસોડી દો? આ એ જ નાગરિક છે રાત દાડો તમને મત આપીને જીતાડે છે ને ગાંધીનગરની ખુરશી પર. કદાચ આ ખેડૂતો તમને મત આપવાનું બંધ કરી દેશે તો તમારી ગાંધીનગરની ખુરશીઓ પણ છે. એટલે સમજવાનું આ બધા જ
ધારાસભ્યો છે એમને દરેક ધારાસભ્યો ગુજરાતનો ખેડૂત છે અને બિચારો બાપડો આપણે કહી છે પણ બિચારો બાપડો સમજવાની કોશિશ ન કરશો. જો એ બધું છોડીને રોડ પર આવી ગયો ને તો તમે ક્યાં ભાગશો ને એ તમને રસ્તો ક્યાંય નથી. કેમ લાગ્યું છે? તમે કીધું કોઈ માણસ તમે ખાસ લો એનો ફોન નંબર નહોતો કર્યો છે અમારી પાસે આવ્યો કેટલા બધા ખેડૂતો ગુજરાતના ખૂણે ખૂણે અને ગુજરાતી આંદોલન સાથે ગીતાબેન પટેલ આવે છે એક આખો મહિનો આંદોલનમાં ગીતાબેન પટેલ મને ખુદ નહીં કહું માઇક કેમ કે આનાથી ખરાબ ચિત્ર મેં ક્યારેય આંદોલન થયા જેમની સામે જે પોલીસે કર્યું છે 10 જ મિનિટમાં બારોબાર નવા રસ્તો બને એટલે તમને ગેરમાર્ગે દોર્યા છે કે આગળ 3 કિલોમીટર ચક્કાજામ છે તમે પાછા વળી જાઓ. સંપૂર્ણ આમાં પોલીસે ખેડૂત વિરોધી કામ કર્યું છે. જે લોકોને પાછા વાળ્યા છે. સૌનો સાથ સૌનો વિકાસ તમને દેખાઈ રહ્યો છે. ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિઓનો વિકાસ દેખાઈ રહ્યો છે. ખેડૂત દિવસ રાત મહેનત કરીને પાક પકવે છે એને પૂરતા ભાવ નથી મળતા. તમે ખાલી જો અત્યારે ભાજપ કેટલું ખોટું કામ કરી રહ્યું છે. સામાન્ય માણસ ખૂબ જ દુઃખી છે. જે રીતે ભાઈ વાત કરી કે સામાન્ય માણસ વિરમગામ તાલુકાના નાનકડા એવા દસકાણા ગામથી આવું છું. મારી પત્ની સાથે ટ્રેક્ટર લઈને અમે બંને આ આંદોલનમાં જોડાયા છીએ. પણ આ જે જોયું જોઈને મને બહુ દુઃખ થયું છે અને મારું ફક્ત ખેડૂત મિત્રો જે પાછા વળી ગયા છે એમના સુધી એક જ મેસેજ પહોંચાડવો છે કે આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે હીરો ભોગે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો. તમે પક્ષને જોયો, પ્રતિનિધિને ના જોયો. પક્ષ કયો છે? હું તો કહું છું કે આમ આદમી પાર્ટીએ આ આયોજન કર્યું હોત ને તોય ખેડૂતો ભેગા થાત. કરવું તો તું. બીજેપીએ આ આયોજન કર્યું હોત તોય ખેડૂતો ભેગા થાત, પણ એમને કરવું તું. આગળ તો આવવું તું, પણ કોઈને આગળ આવવું નથી, ઝંડો ઝાલવો નથી. જે ઝંડો પકડે આગળ આવે એને તમારે આગળ આવવા દેવા નથી. તો બસ એટલું જ કહેવું છે કે આ માધ્યમથી કે તમારા સુધી આ એક મેસેજ પહોંચે કે આ જે તમે બીજાના કહેવાથી ગેરમાર્ગે દોરાયા છો. અને બીજું ભાઈએ જેમ વાત કરી તેમ થોડાક તો પોલીસે પણ મિસગાઈડ કર્યા છે. નવા રસ્તાઓ તૈયાર કરી અને ખેડૂતોને પાછા મોકલી દીધા છે. એટલે આ સરકાર પણ એમની છે, સત્તા પણ એમની છે. બીજેપીનો કોઈ માણસ એમની સામે ઊભો થઈને આંદોલન નહીં કરે, કારણ ખબર છે કે એમના જ માણસોની હેઠી પડવાની છે. એટલે જાગૃત નહીં થવા દે. આપણા ખેડૂતોને બધાને દબાવવાના પ્રયત્નો છે. એટલે હજી કહું છું કે જાગો અને તમારો હક માગો. એની સાથે નીકળેલા એ સત્યવાદી લોકો, તમે એને ષડયંત્રથી કદાચ એક બે દિવસ એ સૂરજને ઢાંકી શકો. સૂરજ એ તમારું છાબડે ઢાંક્યું કદાચ આજ તમે એને ઢાંકી દેશો. હારવું અમારા લોહીમાં નથી. ખેડૂતના લોહીમાં હારવું છે. એક વખત મોસમ નિષ્ફળ જાય તો અમે હારી નથી જતા, પાછું શિયાળું સીધું નહીં થાય, પાછું ઉનાળું. અમે એમ વિચારી કે હવે શિયાળું કરશું, ઉનાળું કરશું. અમે લોહી છીએ, હારવાનું મારા લોહીમાં નથી. અમે ફરીથી લડશું, ફરીથી એક ખેડૂતોનો અવાજ બુલંદ કરશું. અને જે ચૂક આજ વખતે થઈ છે, આશા રાખીએ છીએ ખેડૂતો પણ એ ચૂક આગલી વખતે ન આપણે શીખવાનું છે. જે ઘટના બની છે એમાંથી શીખવાનું, હારવાનું નથી.
કેવું છે તમારું?